નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે 10મા ધોરણનું બીજું ચેપ્ટર છે એના ટેક્સ્ટબુકના 2.1, 2, 3 અને ઉદાહરણના બધા દાખલા આપણે પૂરા કર્યા હતા. મેં તમને કીધું હતું કે 2.4 છે એ વિદ્યાર્થીઓ વૈકલ્પિક છે, એટલે કે 2.4 આખું આપણે નથી કરવાનું, પણ એના જે આઈએમપી દાખલાઓ છે એ આજે હું તમને કરાવીશ અને થોડાક હેતુલક્ષી જે પૂછાયેલા છે પ્રેક્ટિસ વર્ક સ્વાપોથીના એ પણ હું કરાવીશ, કારણ કે હેતુલક્ષી આપણી ટેક્સ્ટબુકમાં નથી. તો ચાલો આપણે સૌથી પહેલા શરૂ કરીએ થોડાક હેતુલક્ષી. સુરેખ બહુપદી p of x = 8x - 17 આ રકમનું શૂન્ય ખાલી જગ્યા. વિદ્યાર્થીઓ, સુરેખ બહુપદી આપી હોય એટલે તમને ખબર છે એક જ શૂન્ય મળે, તો 8x - 17 = 0 કરી દેવાય. -17 બીજી બાજુ જાય તો +17 અને 8 અંશમાંથી ક્યાં વહી જાય? છેદમાં. તો આપણો જવાબ આવ્યો 17 ના છેદમાં કેટલા? 8. -17 બીજી બાજુ જાય તો +8 અંશમાંથી છેદમાં, એટલે 17 ના છેદમાં 8. આ એક શૂન્ય આપણને મળ્યું. આવા દાખલા ફરીથી આગળ હું ગણાવીશ. બીજો MCQ, દ્વિઘાત બહુપદી p of x. દ્વિઘાત બહુપદી વાંચી લ્યો. x² - 10x + 21. x² ની બાજુમાં કાઈ ન હોય તો 1 હોય, એને 1 કહેવાય. x નો સહગુણક એટલે b - 10 અને c એટલે કેટલા છે? 21. શું માંગ્યું છે? શૂન્યનો ગુણાકાર α * β c ના છેદમાં a. યાદ છે ને સૂત્ર? c ના છેદમાં a, તો c એટલે 21, a એટલે 1, 21 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે વિદ્યાર્થીઓ? 21. અહીંયા આપણો આ દાખલો પૂરો. ત્રીજો, જો બહુપદી p of x = x³ - 6x² + ax + 10 આ બહુપદીનું એક શૂન્ય 5 હોય તો a = ખાલી જગ્યા. તો બહુપદી પાછી લખી લ્યો. p of x = x³ - 6x² + ax + 10. આનું શૂન્ય કયું આપ્યું છે? 5. તો ચાલો x હોય ત્યાં 5 મૂકી દઈએ. 5 નો ઘન 6, 5 નો વર્ગ a5 + 10 = કાઈ હોય તો શું કરી નાખાય? 0. 5 નો ઘન ખબર છે ને? 125. 5 5 25, 25 5 125. 5 નો વર્ગ 25, 25 × 6 એટલે કેટલા થઈ જાય? 150. 5 ની આરે તો 5a + 10 = 0. 125 એ પ્લસ ને 10 એ પ્લસ, તો 125 ને 10 એટલે 135 -150 + 5a = 0. 150 માંથી 35 જાય તો 15 વધે ને? કેવા? માઈનસ. બીજી બાજુ જાય તો +15. 5 અંશમાંથી ક્યાં વયા જાય? છેદમાં. a = 15/5, તો 5 3 15, તો a = કેટલા આવી ગયા? 3. ચાલો ચોથો હેતુલક્ષી. p of x = x² + k - 9x + k - 1 એના શૂન્યોનો સરવાળો ને ગુણાકાર સમાન હોય તો k ની કિંમત શોધો. x² ની બાજુમાં કાઈ ન હોય તો a એટલે 1. પછી x નો સહગુણક જોઈ લો, આ કૌંસ, એને b કહી દેવાય k - 9 અને પ્લસ પછીનું એને c કહી દેવાય k - 1. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા * બીટા, બે સમાન છે. સરવાળાનું સૂત્ર થાય -b ના છેદમાં a, ગુણાકારનું સૂત્ર થાય c ના છેદમાં a. બે બાજુથી a સરખું ઉડાડી દો. -b = c, તો માઈનસ ના માઈનસ, b એટલે કેટલા? k - 9, c એટલે કેટલા? k - 1. માઈનસ અંદર લઈ જાઓ. -k -+ 9 = k - 1. -k ઓલી બાજુ જાય તો +k અને -1 ઓલી બાજુ જાય તો +1. 9 ને 1 એટલે 10 = 2k. તો 10/2, તો k બરાબર કેટલા આવી જાય? 5. ચાલો આપણો ચોથો હેતુલક્ષી છે એ પણ પૂરો થઈ ગયો. પાંચમો, જો બહુપદી p of x
ઇક્વલ ટુ 2x વર્ગ માઇનસ 3x પ્લસ k એના શૂન્યો પરસ્પર કેવા કીધા છે? વ્યસ્ત. નિયમ યાદ રાખો, શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય વિદ્યાર્થીઓ તો આપણને a ઇક્વલ ટુ શું મળે? c. આ એનો નિયમ છે. શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો a ઇક્વલ ટુ c. તો a એટલે x વર્ગનો સહગુણક 2 અને c એટલે અંતિમ અચળ પદ k, તો k ઇક્વલ ટુ કેટલા મળી ગયા? 2. જોઈ લો, એક જ સ્ટેપમાં આપણો દાખલો થઈ ગયો. શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો a ઇક્વલ ટુ c. a હોય ત્યાં 2 મૂકી દો અને c એટલે ત્રીજું અચળ પદ k ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો છઠ્ઠો, જો આલ્ફા અને બીટા એ આ બહુપદીના શૂન્ય હોય તો 1 આલ્ફા પ્લસ 1 બીટા શોધો. ચાલો આપણે આનું સાદુરૂપ આપવું પડે કારણ કે આનું કોઈ સૂત્ર નથી, તો લસા લઈ લ્યો. બીટા એકુ બીટા પ્લસ આલ્ફા એકુ આલ્ફા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. જોઈ લ્યો, બીટા એકુ બીટા આલ્ફા એકુ આલ્ફા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. આને તો શૂન્યનો સરવાળો કહેવાય. સરવાળાનું સૂત્ર હતું માઈનસ b ના છેદમાં a. આને શૂન્યનો ગુણાકાર કહેવાય. ગુણાકારનું સૂત્ર હતું c ના છેદમાં a. એ ઉડી ગયા તો માઈનસ b ના છેદમાં કેટલા વધ્યા? c. માઈનસ ના માઈનસ b. b એટલે કેટલા છે? x નો સહગુણક 3 અને c એટલે કેટલા છે? 5. તો આપણો જવાબ આવી ગયો -3 ના છેદમાં 5. 6 MCQ આપણે પૂરા કર્યા. હવે હું તમને વિદ્યાર્થીઓ પહેલો જે MCQ છે એના અનુલક્ષીને એના જેવા બીજા 2-3 MCQ કરાવી દઉં છું એટલે તમને એ પણ બરાબર છે સમજાઈ જાય. 7મો MCQ, સુરેખ બહુપદી 3x 2 આ રકમનું શૂન્ય બરાબર ખાલી જગ્યા. તો સુરેખ બહુપદી હોય તો એના ઇક્વલ ટુ 0 કરી દેવાય ને. +2 બીજી બાજુ જાય તો -2 અને 3 અંશમાંથી ક્યાં વહી જાય? છેદમાં. તો આપણો જવાબ આવી ગયો -2 ના છેદમાં 3. હજી કદાચ તમને આમ પણ આપી શકે, સુરેખ બહુપદી p of x is equal to 6x minus 3 equal to સુરેખ બહુપદી p of x equal to 6x minus 3 આ રકમનું શૂન્ય બરાબર ખાલી જગ્યા. તો તમે પેલા બહુપદી લખી લ્યો, એના ઇક્વલ ટુ શું કરી દેવાય? 0. -3 બીજી બાજુ જાય તો પ્લસ અને 6 અંશમાંથી છેદમાં 3 2 6 તો જવાબ આવે 1 ના છેદમાં કેટલા? 2. થોડોક અઘરો હેતુલક્ષી બનાવવો હોય તો આપણને એવું કહી શકે, સુરેખ બહુપદી વર્ગમૂળ 2x 2 આ રકમનું શૂન્ય બરાબર શું આપ્યું છે? ખાલી જગ્યા. જો જોતા આ હેતુલક્ષી આપણને ઈઝી લાગે પણ થોડોક ટ્રીક વાળો છે તો આપણને ભૂલ પડી શકે. વર્ગમૂળ 2x 2 0. -2 બીજી બાજુ જાય તો પ્લસ અને 2 અંશમાંથી ક્યાં વહી જાય? છેદમાં. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે કે આ જ જવાબ હશે, પણ વિદ્યાર્થીઓ છેદમાં વર્ગમૂળ ચાલે નહીં. છેદમાં વર્ગમૂળ હોય તો એના ને એના વડે ગુણીને શું કરવું પડે? ભાંગવું પડે. તો 2 ની સાથે વર્ગમૂળ 2 તો 2 વર્ગમૂળ 2 2 2 4 4 નું વર્ગમૂળ 2 તો 2 2 ઉડી ગયા તો ખાલી કેટલા વધ્યા? વર્ગમૂળ 2. ફરી એકવાર જોઈ લ્યો, વર્ગમૂળ 2x -2 0. -2 બીજી બાજુ જાય તો +2 વર્ગમૂળ 2 અંશમાંથી ક્યાં વહી જાય? છેદમાં. છેદમાં વર્ગમૂળ નો ચાલે. વર્ગમૂળ 2 વડે ગુણીને ભાંગી નાખો. 2 વર્ગમૂળ 2 ના છેદમાં 2 2 4 નું વર્ગમૂળ 2 2 2 ઉડી ગયા તો કેટલા વધ્યા? વર્ગમૂળ 2. 9માં પછી હવે હું તમને વિદ્યાર્થીઓ 2-4 સૂત્ર કહી દઉં. જુઓ, તમને ખબર છે દ્વિઘાત બહુપદી હોય ax વર્ગ bx c = 0 તો એમાં શૂન્યના સરવાળાનું સૂત્ર યાદ રાખી લ્યો. આલ્ફા પ્લસ બીટા માઈનસ b ના છેદમાં a. શૂન્યના ગુણાકારનું સૂત્ર યાદ રાખી લ્યો. આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં શું થઈ જાય? a. આના ઉપરથી આપણને હેતુલક્ષી મેં હમણાં એક કરાયો તો બીજો હેતુલક્ષી એવું પૂછી શકે. પણ જો ત્રિઘાત બહુપદી હોય એટલે કે ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d = 0 તો એમાં આપણને શૂન્યનો સરવાળો પૂછે. તો વિદ્યાર્થીઓ એનું સૂત્ર આ જ છે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા
ત્રીજો જે શૂન્ય આવે ને એના માટે આપણે ગેમા ધાર્યો છે, તો એનું સૂત્ર ઈ જ છે b ના છેદમાં a. જુઓ અહીંયા b એટલે કોણ છે? તો કે x નો સહગુણક, બરાબર ને? અને અહીંયા a એટલે કોણ છે? x વર્ગ નો સહગુણક. પણ અહીંયા ફરી જાય, અહીંયા b એટલે x વર્ગ નો સહગુણક અને a એટલે x ઘન નો સહગુણક. એટલે નામ ફરી જાય, સૂત્ર ઈ જ છે. આગળ શૂન્યનો ગુણાકાર પૂછે. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. તો આનું જે સૂત્ર હતું c એટલે અચળ પદ છેદમાં a એટલે x વર્ગ નો સહગુણક, બરાબર છે? પણ ઈ સૂત્ર અહીંયા નથી લાગતું. અહીંયા શૂન્યના ગુણાકારનું સૂત્ર લાગે -d ના છેદમાં a. -d, d એટલે કોણ છે? જોઈ લ્યો, અચળ પદ. a એટલે કોણ છે? x ના ઘનનો સહગુણક. હવે એક લાસ્ટ ત્રીજું સૂત્ર આવે છે, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બે શૂન્યના ગુણાકાર એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા. એનું સૂત્ર પાછું ઉપરના ગુણાકાર જેવું છે, c ના છેદમાં a. c એટલે કોણ? તો કે નામ ઉપરથી ખબર પડી જાય, x નો સહગુણક. અને a એટલે કોણ? તો કે x ના ઘનનો સહગુણક. એટલે વિદ્યાર્થીઓ જોઈ લ્યો, બે સૂત્ર શૂન્યોના સરવાળાના, બે દ્વિઘાત બહુપદીના, અને ત્રણ સૂત્ર કયા છે? ત્રિઘાત બહુપદીના. બે સૂત્ર હું તમને બીજા પણ એક આપું છું. સૂત્ર તમારે યાદ રાખવા પડે, કારણ કે સૂત્ર ઉપરથી આપણને દાખલા ગણવા સહેલા પડે. જો દ્વિઘાત બહુપદી, યાદ રાખવાનું છે હો, જો દ્વિઘાત બહુપદી એમાં તમને વિદ્યાર્થીઓ એવું કહેવામાં આવે કે દ્વિઘાત બહુપદીમાં શૂન્યો પરસ્પર વ્યસ્ત છે, તો એના માટેનું સૂત્ર હમણાં મેં પાંચમા હેતુલક્ષીમાં શીખવાડ્યું હતું. a શું છે? c. રેડી? શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો a શું થઈ જાય? c. અને જો એમ કે દ્વિઘાત બહુપદી એમાં શૂન્યો છે ઈ સમાન છે, તો પછી સૂત્ર યાદ રાખજો, b શું આવે? 0. દ્વિઘાત બહુપદીના કેટલા સૂત્ર? 2. ત્રિઘાત બહુપદીના કેટલા સૂત્ર? 3. પરસ્પર વ્યસ્ત હોય તો a c અને શૂન્ય સમાન હોય તો b શું આવે વિદ્યાર્થીઓ? 0 આવે. હવે જો તમને એમ કહે 1/α પ્લસ 1/β, આ પણ આવ્યું તો આપણે છઠ્ઠા હેતુલક્ષીમાં, તો વિદ્યાર્થીઓ 1/α પ્લસ 1/β કહે તો શૂન્યનો શું થઈ જાય? લસા લેવો પડે. બીટા એકુ બીટા પ્લસ આલ્ફા એકુ આલ્ફા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. સરવાળાનું સૂત્ર -b ના છેદમાં a, ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a. એ ઉડી જાય તો -b ના છેદમાં c. આનું સૂત્ર આપણે યાદ રાખવું પડે, -b ના છેદમાં શું આવે? c આવે. પણ ઘણીવાર એમ પૂછે આલ્ફા સ્ક્વેર બીટા પ્લસ આલ્ફા બીટા સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ કાંઈ અઘરું નથી, બંનેમાં આલ્ફા સરખું છે, સામાન્ય કાઢી લ્યો. બંનેમાં બીટા એ સરખું છે, સામાન્ય કાઢી લ્યો. આલ્ફા બે વારમાંથી એક વાર જાય તો એક વાર, ને બીટા બે વારમાંથી એક વાર જાય તો એક વાર. તો પહેલા ગુણાકારનું સૂત્ર મૂકો c ના છેદમાં a, કૌંસમાં સરવાળાનું સૂત્ર મૂકો -b ના છેદમાં a. તો -b ગુણ્યા c તો bc, a ગુણ્યા a તો a નો વર્ગ. તો આ બધા સૂત્ર છે એ આ ચેપ્ટર માટે જરૂરી છે. આ તમે પાકા કરી લેજો, બરાબર? હવે આપણે ગણીએ આના હેતુલક્ષી જે કરાવ્યા એના પછીનો હેતુલક્ષી. 10મો હેતુલક્ષી, ત્રિઘાત બહુપદી p of x equal to ip છે, એના શૂન્યનો સરવાળો. હમણાં આપણે સૂત્રનું લિસ્ટ લખ્યું. ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા -b ના છેદમાં a. b એટલે x વર્ગનો સહગુણક -8, a એટલે x ઘનનો સહગુણક 1, ઓછે ઓછે વત્તા 8 ના છેદમાં 1. તો વિદ્યાર્થીઓ જવાબ કેટલો આવે? 8 જ આવે.
બરાબર, ઓછે ઓછે વત્તા 8 ના છેદમાં 1 એટલે 8. 11માં MCQ માં y બરાબર p of x એના શૂન્યોની સંખ્યા આપી છે. જ્યારે મેં તમને 2.1 કરાવ્યું એનો વિડિયો તમે જોયો હશે, લખ્યો હશે, તમને ખબર હશે કે આલેખ આપ્યો હોય અને શૂન્યની સંખ્યા માંગે તો આ રેખા જોવાની કે એક શખ્સને કેટલી વાર છેદે છે, તો કે એક વાર, બે વાર ને ત્રણ વાર. એક શખ્સને કેટલી વાર છેદે? 3 વાર. એક શખ્સને જેટલી વાર છેદે એટલા એના શું હોય વિદ્યાર્થીઓ? શૂન્ય હોય. ચાલો 12મો IMP હેતુલક્ષી છે. જેના શૂન્યો 7 અને 4 હોય એવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા. શૂન્યોને x લખાય. x 7, x 4, +7 બીજી બાજુ જાય તો -7 ને +4 બીજી બાજુ જાય તો -4. x ની સાથે x તો x નો વર્ગ, બરાબર ને? પછી તો કે વચ્ચે છે ને આ બે નિશાનીનો સરવાળો કરી દેવાય. -7 અને -4 ભેગું x લખી લેવાય અને અહીંયા -7 અને -4 બંનેનો ગુણાકાર કરાય. x ની સાથે x તો x વર્ગ, -4 ને -7x અને -4 ગુણ્યા -7 = 0. 7 અને 4 કેટલા થઈ જાય? -11 અને ઓછે ઓછે વત્તા 7 4 28 = 0. જો લ્યો આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. x વર્ગ -11x + 28 આ આપણી દ્વિઘાત બહુપદી. ફરી એકવાર કહું, x = 7, x = 4 +7 -+4 x ની સાથે x તો x વર્ગ, -7 ને -4 ભેગું x તો -11x થઈ જાય. -7 ને -4 તો ઓછે ઓછે વત્તા 7 4 28. ચાલો દ્વિઘાત બહુપદી 2x વર્ગ -5x + 4 એના શૂન્યોનો સરવાળો. a એટલે 2 આપ્યા છે ને, b એટલે -5 ને c એટલે કેટલા છે? 4. તો સરવાળાનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા માઈનસ b એટલે કોણ -5, a એટલે કોણ 2, ઓછે ઓછે વત્તા તો 5 ના છેદમાં કેટલો જવાબ આવી ગયો? 2. 14મો દ્વિઘાત બહુપદી p of x = ખાલી જગ્યા એના શૂન્યો -3 ને 4 છે. સામે 12મો હેતુલક્ષી કર્યો ને એવો 14મો છે. શૂન્યો આપ્યા છે. x -3, x 4 અને આપણે બહુપદી મેળવવાની છે. -3 બીજી બાજુ જાય તો +3, +4 બીજી બાજુ જાય તો શું થાય વિદ્યાર્થીઓ? -4 = 0. x ની સાથે x તો x વર્ગ પ્લસ ફરજિયાત અહીંથી 3 4x અને 3 અને -4 નો શું કરી દેવાય? ગુણાકાર. બે રકમનો અહીંયા સરવાળો પણ માઈનસ હતા એટલે માઈનસ મૂક્યા, અહીંયા બેનો ગુણાકાર. x વર્ગ 4 માંથી 3 જાય તો -1x વત્તે ઓછે ઓછા 4 3 12 = 0. 15મો હેતુલક્ષી જેના શૂન્યનો સરવાળો ને ગુણાકાર 4 હોય. શૂન્યનો સરવાળો પણ કેટલો આપ્યો છે? 4. આલ્ફા પ્લસ બીટા. હવે વિદ્યાર્થીઓ આપણે હેતુલક્ષી ભણ્યા પછી એક IMP દાખલો કરાવું છું. જો બહુપદી x3 -3x² + x + 1 એના શૂન્યો a - b, a અને a + b હોય તો આપણને કીધું છે કે a અને b શોધો. આ સ્વાધ્યાય 2.4 જે વૈકલ્પિક છે, પૂછાય એમ નથી પણ છતાં આ એક IMP દાખલો મને લાગે છે અપેક્ષિતમાં છે એટલે ગણાવું છું. સૌથી પહેલા વેલા શૂન્યોનો સરવાળો કરી દઈએ એટલે કે a - b આ પહેલું શૂન્ય વત્તા a બીજું શૂન્ય, a + b ત્રીજું શૂન્ય. પ્લસ b ને માઈનસ b ઉડી જાય તો a કેટલી વાર? 3 વાર. તો સરવાળો આવ્યો 3a. ચાલો શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકીએ. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ત્રિઘાત બહુપદી છે, યાદ છે ને? -b ના છેદમાં a. માઈનસ ના માઈનસ b એટલે કેટલા? -3, b એટલે -3 અને a એટલે કાઈ નો હોય તો શું હોય વિદ્યાર્થીઓ? 1. બરાબર ને? તો શૂન્યનો સરવાળો એટલે ઓછે ઓછે વત્તા 3 ના છેદમાં 1 એટલે 3. તો જોઈ લ્યો વિદ્યાર્થીઓ
શૂન્યનો સરવાળો અહીંયા 3 આવ્યો, અહીંયા શૂન્યનો સરવાળો 3 આવ્યો, તો ચાલો બે સરખાવીએ. 3a 3, તો a બરાબર 3 ના છેદમાં 3, તો ઉડી જાય, તો a બરાબર કેટલા વધે? 1. ચાલો a મળી ગયો. હવે આપણે લઈએ છીએ વિદ્યાર્થીઓ શૂન્યનો ગુણાકાર. જો શૂન્યના ગુણાકારનું સૂત્ર મૂકીએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, શૂન્ય આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, શૂન્યનો ગુણાકાર, તો માઈનસ ડી ના છેદમાં a નું સૂત્ર હતું. d એટલે કેટલા? 1. a એટલે કેટલા? 1. તો માઈનસ 1 ના છેદમાં 1, માઈનસ 1 જ થાય. જો શૂન્યનો ગુણાકાર કરીએ તો a માઈનસ b ગુણ્યા a ગુણ્યા a પ્લસ b, આ બંને કાઉન્સનો પહેલા ગુણાકાર કરો. a ગુણ્યા a તો a નો વર્ગ, ઓછે વત્તે ઓછા, b ગુણ્યા b તો b નો વર્ગ, અને ઇન્ટુ શું છે? a. ચાલો આ બંને જવાબને સરખાવીએ. a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇન્ટુ a ઇક્વલ ટુ માઈનસ કેટલા છે? 1. a હોય ત્યાં 1 મૂકી દો. 1 નો વર્ગ માઈનસ b વર્ગ, a એટલે 1 ઇક્વલ ટુ માઈનસ 1. ગુણાકારમાં 1 નું મહત્વ ન હોય. 1 નો વર્ગ 1, માઈનસ b વર્ગ ઇક્વલ ટુ માઈનસ 1, પ્લસ 1 આ બાદ જાય તો માઈનસ 1 થઈ જાય, તો માઈનસ 1 તો માઈનસ b વર્ગ ઇક્વલ ટુ માઈનસ 2 થાય ને. સરખી નિશાની સરવાળો, માઈનસ માઈનસ ઉડાડી દો, વર્ગ બીજી બાદ જાય તો વર્ગમૂળ, બે નું વર્ગમૂળ નીકળે નહીં, તો ભાઈ આગળ શું લખવું પડે? પ્લસ ઓર માઈનસ લખવું પડે, કારણ કે પ્લસ 2 નું વર્ગમૂળ એ વર્ગમૂળ 2 થાય, માઈનસ 2 નું વર્ગમૂળ એ વર્ગમૂળ 2 થાય. એટલે છેલ્લે એમ લખી નખાય કે આમ a ઇઝ ઇક્વલ ટુ 1 અને b ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ વર્ગમૂળ 2 મળે. આમ આપણે અહીંયા વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 2 ના બધા હેતુલક્ષી પૂરા કર્યા, બધા દાખલા પૂરા કર્યા. અહીંયા આગળ આપણું બીજું ચેપ્ટર પૂરું થાય છે, અને હવે આપણે વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 6 ના પ્રમેયની વાત આવતા લેક્ચરની અંદર કરશું.